વાવણી વાવવા જતા હોય આપણને જોઈને એ લોકો પાછા વળી ગયા છે. હા પ્રધાનજી, બોલો મહારાજ. ખેડૂતો પાસે જઈ અને એના પાછા વળવાનું કારણ પૂછાવો છે. અરે પ્રધાનજી, તમે આપણા મહારાજાને પૂછતા હો, અમે તેને સાવ સાચી અને સત્યવાદી બેસ્યું તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે. પૂછતા હો પ્રધાનજી. હા મહારાજ. બોલો પ્રધાનજી. ખેડૂત ભાઈઓ કહે છે કે સાવ સાચી વાત કહીશું તો મહારાજાને ખોટું તો નહીં લાગે. હા પ્રધાન, બોલો મહારાજ. ખેડૂત લોકોને કહેજો કે સાવ સાચી અને સત્ય વાત કરે અને જો તે સાચી અને સત્ય વાત ન કહે તો તેમને શંકર ભગવાનના સોગંદ દેજો. મહારાજાએ કહ્યું તમે સાવ સાચી ને સત્ય વાત કરો. જો સાવ સાચી ને સત્ય વાત ન કરો તો તમને શંકર ભગવાનના સોગંદ છે. ખેડૂત ભાઈઓ, મારે રાજા લક્ષ્મી અને સગુણા એમ ત્રણ તો જુદી છે, છતાં હું આજીઓ કઈ રીતે કહેવા? અરે મહારાજા, દીકરી તો પાછળ ગમે પણ કહેવાય. આજે પૌણાઓ કાલે પોતાના સાંતરે ચાલી જાય. પાછળથી બાડો વગડો કે લૂલો લંગડો કુંવર હોય તો રાજ ચલાવે નકર રાજને થવા દેવા પડે મહારાજ. હા ખેડૂત ભાઈઓ, તમારી કહેવી વાત સાચી છે. તો અહીંથી તમારે પાછું વળવાની કોઈ જરૂર નથી. અહીંથી હું જ પાછો વળું છું. જો આજે તમને અવળા સુકમ થતા હોય તો તમારી વાવણીઓમાં કાંતિ થશે. ભલે મહારાજ. આપણે એટલે પહોંચ્યા છે, આપણે જાણવા મળ્યું. ચાલો આપણે ગા બાંધી છે અને મારો ભગવો જાગ્યો છે. ગગુડિયા, હે ગગુડિયા, જાગ્યો બેટા. રમવા ક્યાં રમવા?
આમ ભાગ લાગો ને આ ગા બંધન છોડવાય ના ના નહીં છૂટે કેમ નહીં છૂટે સાઈડથી ગેટ મારી દીધી હાઈથી ગેટ નો મરે ને મરી રહે હા લે હું વાંધો હે તારે વાંધો તો કેટલાય છે હું કેટલો છે બોલવા જ મેટતું એટલે તારા વાંધા બધા પૂરા કરવા ચપ્પલ લઈ દીધા ચપ્પલ તો કાલ તો લઈ દીધા હવે અત્યારે બધા છોકરા બૂટ પહેરે બૂટ પહેરે તો બૂટ લાવી દે અત્યારે તો બૂટ લઈ તો જાઓ પેલા ગા સારવા જવું પડે ગા નહીં છૂટે કેમ પેલા ચપ્પલ લઈ જાઓ બૂટ લઈ જાઓ કપડા લઈ જાઓ કપડા લઈ દો બૂટ લઈ દો તો ગા છૂટે તો પેલા તારે ગા સારવા જવું નહીં પેલા લઈ જાઓ તો એ બધું લાવી દે તને આમ તો પેલા ગા સારવા જા તું પેલા ગા સારવા જાય એટલે તને લાવી દે તારે કઈ વાંધો હોય તો કહી દે મને હે બેટા વાંધો હોય બોલવા મેડમ ને મૂંગો ન રહેતો આળા કરી આવો ભાઈ જે હું વાંધો હતો. એવી સાત વાર શરમાઈ ગયો તને કોઈ કીધું તમે વાતો કરે પછી તો હાથ ભાઈ ની વાર્તામાં આવતું હતું ના ના તો તમારી જ વાતો કરતા હા તે સાંભળ્યું હતું કોઈ કીધું તને? એટલાય વાતો કરે ગામ એવું છે હા ગા સારવા જાને હવે પેલા મારો ઓન આળા કરી આવો હા પેલા જવું જ રહે હા તો ભાઈ હું વાંધો તો એનું શું કરીશું મારી પછી વારો તમારો એવું થોડા હાલે કઈ એમ જ કરવું પડશે કાકા ને મૂકીને છોકરો કોણ એવું થોડા હાલે લે મોરિયા મેળા પોતેલા તમારા મોરિયા એ ગાવડી તારવા ગાને ગોગા મારા તો ગાવડી તારવા ગાને રે બધા હોય એવો હોવ કે પેલા મારો ઓન આળા તું વાંધો છો તને મેણા મારે મને મેણા મારે એટલે ગા તારવા જાને ને તાર બાપાને બોલાવો બોલાવો તો હે તો બોલાય તું ભાઈ બોલાવે બાબા અરે ભાઈ રત્ના અત્યારે મારે શું કામ કર્યું તમારું કામ એ જ છે આ તમારે ઘરો ઘા ચાલવાના હતા. એટલે ગા કેમ બાંધે પેલા મારો ઓન આળા કરી આવો તો જાય જા તો હરો મને કહી દે ભાઈ જે તોય વાંધો હતો હેલા કાકા ખાતર પૈયા ખાતર દે એવું છે તને કોઈ કીધું ગામમાં બધા વાતો કરે એમ જ ના કીધું પણ કોઈ હવે ગા જોડા લે 10 રૂપિયા આપું લે આ ગા જોડ નાખે તારી બાને બોલાવી લા સપલા ના લઈ દે એમ કે એ સપલાન મન ના પાડતો મને કે તને ગોટ લઈ ગયો હોય કપડા ના લઈ દે એમ. કપડા પણ હું લેવા કામ કરે એના લાવું ને એટલે તહેવાર હોય તો લઈ દે કે એમ નામ ત્યાં તો ખરા એમ નમ તાર બાપાને પૂછ કેમ આવે ખબર છે તને કેમ આવે એમ
ગા છોડ નગર તાર બાને બોલાવી